પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ કી. મિત્રો, આપણે પ્રકટીકરણના 17મા અધ્યાયમાં અભ્યાસ કરીએ છીએ. એમાં પેલી સ્ત્રી અને સ્વાપદ અલંકારિક ભાષામાં અથવા તો પ્રતીક સ્વરૂપે બતાવીને રૂમી શહેર નવા કરારમાં, જૂના કરારમાં બાબેલોન શહેર અને જે રાજાઓ પ્રભુની વિરુદ્ધ ગયા તેઓને વર્ણન કરતા એક સૂચક તરીકે, પ્રતીક તરીકે બતાવીને લેખક અહીંયા સમજાવવા માગે છે. છેલ્લા દિવસે બનનારા બનાવવાની વાતોમાં આ સ્ત્રીને સ્વાપદની વાત પણ વારંવાર બતાવવામાં આવેલી છે. હવે આ સ્વાપદની વાત તો 13મા અધ્યાયમાં પણ છે અને 13મા અધ્યાયમાં પણ એનું વર્ણન છે. પણ અહીંયા આગળ તો લેખક એમ કહે છે કે પછી તે મને આત્મામાં અરણ્યમાં લઈ ગયો અને અરણ્ય એ બતાવે છે કે રોમ શહેર એક દિવસ ઉજ્જડ કરી દેવામાં આવશે અને કહે છે કે એના રાજાઓને પણ ઉજ્જડ કરી દેવામાં આવશે, એનું રાજ્ય લઈ લેવામાં આવશે અને નવા બાબેલોનનું દર્શન અને નવા યરૂશલેમનું દર્શન, તે એક વાત અહીંયા બતાવવામાં આવેલી છે, સૂચક કરવામાં આવે છે. નવું બાબેલોનનું દર્શન અહીંયા બતાવીને અરણ્ય સૂચન કરે છે, અરણ્યમાં લઈ ગયો અને નવું યરૂશલેમના દર્શન માટે તે એમ કહે છે કે મને પર્વત ઉપર લઈ જઈને બતાવવામાં આવે છે. એટલે શ્વાપદ અહીં જે વેશ ધારણ કરે છે એમાં કહે છે કે રૂમી રાજ્યનો આધાર જે કાયસાર પર છે એ બતાવવામાં આવેલો છે. અહીંયા કહે છે કે સ્વાપદે જે જુદા વેશ ધારણ કર્યા, અગાઉ તો 13મા અધ્યાયમાં તો 10 શિંગડા, 10 મુંગટ અને ઈશ્વરનિંદક નામ વગેરે વગેરે, પણ અહીંયા તો સ્વાપદનું આખું શરીર જ ઈશ્વરનિંદકથી ભરેલું છે. એટલે રૂમી શહેર અને રૂમી શહેરના રાજાઓ એટલે કાયસરના રાજાઓની વાત અહીંયા લખવામાં આવેલી છે. એવું કહેવાય છે કે શરૂઆતના કાયસર એ પોતાને ઈશ્વર કહેવડાવતા હતા, રાજાને પણ ઈશ્વર કહેવડાવતા હતા અને એ ભાઈ અપેક્ષા રાખતા હતા કે અમારું ભજન કરવામાં આવે, અમારી મૂર્તિઓ બનાવવામાં આવે, ઘરમાં રાખવામાં આવે, ઇવન ત્યાંના સિક્કાઓ પર પણ એમનું નામ લખવામાં આવે. એટલે કે કાયસાર એ જ અમારો રાજા, કાયસાર એ દેવ રૂમી રાજ્યનો. પ્રભુ કહે છે કે એમને હું પાડીશ, એમને હું એ રાજ્ય લઈ લઈશ. અને 7 રાજાઓની જે વાત છે અને એમ કહે છે કે 5 પડ્યા છે, એક છે ને બીજો આવવાનો બાકી છે. 7 રાજાઓની વાત એટલે સાર્વત્રિક 7 મંડળીઓ, રૂમી રાજ્યની 7 મંડળીઓના પ્રતીક સ્વરૂપે આ રાજાઓની વાત લખી છે. પ્રભુ કહે છે કે એ કાયસારના રાજ્યને હું લઈ લઈશ. એ રાજાઓ કહી એમણે પોતાની જાતને દેવ કહેવડાવ્યા અને એમ કહેવાય છે કે શરૂઆતના એ કાયસારો એ રૂમી રાજ્યમાં પોતાનો હક દાવો કરીને પોતાને જ પ્રભુ માનતા હતા. એનું ભજન કરવામાં આવે અને એટલા જ માટે ઈશ્વર નિંદક નામ સ્વાપદે ધારણ કરેલું અને અહીંયા પ્રતીક સ્વરૂપે આ વાત લખવામાં આવેલી છે. એટલા માટે જૂના કરારમાં બાબેલોનની વાત અને નવા કરારમાં રૂમી રાજ્યની વાત. પણ નવું બાબેલોન, નવું અરણ્ય, નવું યરૂશલેમ પ્રભુ કહે છે કે હું બતાવીશ અને એ લેખકને અરણ્યમાં લઈ જઈને, આત્મામાં લઈ જઈને પ્રભુએ બતાવવા માગે છે કે હું હવે શું કરીશ. છેલ્લા દિવસોમાં બનનારા બનાવોમાં આ પણ એક વાત છે. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત ને પવિત્ર વચન માટે આભાર. સ્વાપદ અને સ્ત્રીની વાત જે મેં શીખીએ છીએ ત્યારે કેટલી બધી વાર શતાની વાનાઓ અને બાબતો પ્રભુ આ દિવસોમાં જે બનનાર બનાવો છે એના પ્રતીક સ્વરૂપે આ વચનો સમજવા અમારી મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો અને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.